આજની ધર્મકથા. પ્રણામ. નમન છે સુરી રામ મારા. નમન એટલો મજાનો શબ્દ, ઊંધેથી બોલો સીધેથી બોલો એક જ થાય. અહીંયા કદાચ વંદન પણ શબ્દ મૂકી શકાયો હોત, પણ નમન છે એ શબ્દ રચનાકારે મૂક્યો હશે એની કલ્પના ચિત્રમાં. કદાચ આવી ઘટના હશે કે સાહેબ કોઈ પણ એંગલથી વંદનીય છે. તમે એને કોઈ પણ એંગલથી જોવાનો પ્રયત્ન કરો, એમને જીવનના કોઈ પણ પાસાને લો, કોઈ પણ ક્ષેત્રને લો, કોઈ પણ સમયને લો, કોઈ પણ ભાવને લો, સાહેબ નમનને જ યોગ્ય છે. સાહેબનું જીવન એક દીવાદાંડી સમાન. ગમે તેવું તુફાન દરિયામાં આવ્યું હોય, એ સમયે વહાણની દિશા ગમે તે રીતે ફંટાય. પવન આમ ચાલે તો વહાણ આમ ભટકાય, પવન જોરથી આ બાજુ ન ફૂંકાયો તો વહાણ આ બાજુ આવી ગયું. હવે ડ્રાઇવિંગ સીટ ઉપર બેઠેલા માણસને એમ થાય કે પવન શાંત થઈ ગયો, પણ હવે સાલું મારે જવું કઈ દિશામાં? તો આવો પ્રશ્ન જ્યારે ઉત્પન્ન થાય ત્યારે એક જ તત્વ એને જીવનમાં એની દિશા અને એના લક્ષ્ય સુધી પહોંચાડી શકે, એ છે દીવાદાંડી. સાહેબ આવા દીવાદાંડી સમાન હતા. આજે આપણા બધાની દિશા આવી છે. જરાક ટ્રેન્ડ આ બાજુનો ફર્યો, પવન આવ્યો ટ્રેન્ડનો, આપણે ફરી ગયા. જરાક ક્યાંક કોઈક લોકોનું સમૂહ આવું કરતું થઈ ગયું, આપણે એ કરતા થઈ ગયા. ક્યાંક ને ક્યાંક બધા આમ ફરવા જતા હતા અને બધાએ આપણને જોયા અને આપણને એમ લાગ્યું કે કોણ આવું પાપ કરે, પણ છતાંય બધા ગયા એટલે આપણને એમ થયું કે આપણે કરી લઈએ. લોકસંજ્ઞાની અંદર આપણે એટલા ગળાડૂબ થઈ ગયા છીએ કે આપણી પોતાની પંચેન્દ્રિયપણાની સંજ્ઞા પણ સાવ ઢકાઈ ગઈ છે. એવી પરિસ્થિતિમાં રામસુરી મહારાજ સાહેબનું જીવન એ આપણી માટે દીવાદાંડી સમાન છે. જ્યારે જ્યારે એમના જીવનને દૃષ્ટિપાત કરીએ, જ્યારે જ્યારે એમના જીવન વિશે સાંભળીએ, વાંચીએ, ત્યારે એમ થાય કે નહીં, આપણે પાછું વળવું પડશે. હે ભાઈ, જીવન તો આવું જીવાય. આવું જીવન જીવવા માટે જન્મ મળ્યો હશે આપણને. અને આવી દીવાદાંડી સમાન જીવનમાં એમના જીવનની અંદર કોઈ મહત્ત્વનો પાયો, મહત્ત્વનો ગુણ જો કોઈ એમને સેવ્યો કે જેના કારણે આ આખું જીવન આટલું તરબતર અને મગમગાયમાન બન્યું છે ગુણોથી, તો એ ગુણ હતો અપ્રમત્તતા. સાહેબજીનો અપ્રમત્ત ભાવ. આપણે આની આગળના ચરિત્રની અંદર આ વસ્તુ જોઈ હતી કે પ્રમાદ એટલે સૂવું કે બેસવું, કંટાળો ખાવો એવું નહીં. પ્રમાદ એટલે મનનો ઉપયોગ ન હોવો તે. લોગસ્ય બોલતા હોઈએ અને આજુબાજુ ધ્યાન હોય અને લોગસ્ય ક્યારે શરૂ થયો અને ક્યારે પૂરો થઈ ગયો હેબિટ છે એટલે બોલી જવાશે, સડસડાટ બોલી જવાશે, ભૂલ પણ નહીં પડે. પણ તો પણ છતાં કોઈ આપણને પૂછે કે તું લોગસ્યમાં તે વચ્ચે શ્વાસ ક્યાં લીધેલો, વચ્ચે અટકેલો ક્યાં, અને આપણે માથું ખંજવાળવું પડે કે ભાઈ એટલો ઉપયોગ નહોતો મારો. આ પ્રમાદ. દેરાસર દર્શન કરવા ગયા, વ્યવસ્થિત દર્શન કર્યા અને બહાર નીકળીને કોઈએ પૂછ્યું કે અરે મુગટ હતો ભગવાનને, અને માથું ખંજવાળવું પડે કે યાર એ યાદ નથી આવતું એક્ઝેક્ટ. આ પ્રમાદ. બાળકો સાથે ઘરમાં રહીએ છીએ, બાળકો વાતો કરે છે, એની કંઈક ઉત્સાહજનક અને ઉલ્લાસવાળી વાતો કોઈક આપણી હારે કરે છે, આપણું ધ્યાન મોબાઈલ વાંચવામાં છે અને બધું પત્યા પછી આપણે એને પૂછીએ, અચ્છા હા બરાબર છે, પણ હતું શું? આ પ્રમાદ. આવા હજારોની, લાખોની, કરોડો પ્રમાદ આપણે આપણા જીવનમાં ઊભા કર્યા. અને આ તોફાન સામે દીવાદાંડી સમા સાહેબના જીવનના કેટલાક પ્રસંગોને આજે આપણે એવા જોવા છે કે જે સાહેબની અનંત અપ્રમત્તતાને દર્શાવે છે. અનંત. સાહેબના ઘડતરનો એક આ ગુણ, એમની આ એક પદ્ધતિ, કાર્ય પદ્ધતિ. એક મહાત્મા, થોડી ઉંમર, એમના શિષ્ય જ હતા, થોડીક ઉંમર થઈ, ઘણા બધા મહાત્માનો સમૂહ હોય એટલે બધા એ મહાત્માને સાચવે, શરીરથી થોડાક સ્થૂળ, એટલે બધાના સરસ મજાના આનંદનું પણ પાત્ર અને પોતે પણ બહુ જ અંદરથી રમૂજી વૃત્તિવાળા.
2-4 દિવસ સાહેબે ઓબ્ઝર્વ કર્યું કે આ મહાત્મા ક્યાંક ને ક્યાંક વાતો કરવામાં કે વગેરેમાં સમય વધારે કાઢે છે, સહજ ભાવે કરે છે. કોઈ એવું નથી કે એમનામાં કોઈ પ્રમાદનું સેવન કરવાનો ભાવ છે, પણ એક સ્વભાવ સામાન્ય આપણા બધાનો તો હંમેશનો છે. વગર કારણે પણ વોટ્સએપ વગેરે જોઈ અને ટાઈમપાસ કરવા માટે મોબાઈલ જેવું ઉત્તમ સાધન જે આપણને મળ્યું છે, જે આપણા ટાઈમ પાસને ટાઈમ વેસ્ટ કરી લે છે, ખબર બી નથી પડતી, પણ તેમ છતાં આપણામાં પણ આવી વૃત્તિ ખરી. સાહેબે આ વૃત્તિ જોઈ. 2-3 દિવસ થયા, 14નું પ્રતિક્રમણ આવ્યું અને અચાનક માંડલી બેસતી હતી અને સાહેબે મહાત્માઓ આદેશ માંગે એ પૂર્વે જ સાહેબે જણાવ્યું, આજે આદેશ અપાશે સ્વાધ્યાયથી, ચડાવો બોલાશે. 14નું પ્રતિક્રમણ ભણાવવાનું છે, એ પણ આચાર્ય ભગવાનની નિશ્રામાં ભણાવવાનું છે. આપણે ભણાવશું તો આચાર્ય ભગવાનને પ્રતિક્રમણ કરવાનો લાભ આપણને મળશે. શ્રી સંઘનો લાભ તો છે જ, એની કોઈ ના જ નહીં, પણ આપણા ગુરુ મહારાજ આપણા થકી પ્રતિક્રમણ કરશે. આજે સાહેબ માંડલીમાં બેઠા છે અને સાહેબ સામેથી એમ કહે છે કે મારે ચડાવો બોલવો છે, તો ચાલો આજે આપણે બધા જ આમ રંગે ચંગે શૂરવીર થઈને ચડાવો લઈએ. શરત એટલી કે જે પણ ચડાવો લેવાય એ 15 દિવસમાં પૂરો કરવાનો રહેશે. અને ચડાવો શરૂ થયો. આપણે ત્યાં મણથી બોલાય, ત્યાં ગાથાથી બોલાય. આપણી યોગ્યતા આટલી કે આપણે પૈસાથી વધુ જીવનમાં કાંઈ આપી ન શકીએ, ન સમય આપી શકીએ, ન બુદ્ધિ આપી શકીએ, કાંઈ ન આપી શકીએ, કારણ કે આપણને એમાં રસ નથી. જ્યારે મહાત્માઓના તો જીવનનો જ પ્રાણ સ્વાધ્યાય છે અને એમાં એમને રસ પણ ઘણો છે, એટલે મહાત્માઓ એ સમર્પિત કરવા માટે તલપાપડ થયા. 500 ગાથાનો સ્વાધ્યાય, 1000 ગાથાનો સ્વાધ્યાય. અને આમ આપણે જેમ બોલતા હોય ને, બોલો ભાગશાળીઓ મનની મનમાં રહી જશે, નાણું મળશે પણ ટાણું નહીં મળે, આવું ત્યારે કોઈ બોલવાવાળું નહીં હોય, પણ તેમ છતાં ઉલ્લાસથી મહાત્માઓ બોલતા હતા. સાહેબને ખબર હતી કે એમણે શું કરવાનું છે, એમનું લક્ષ્ય બહુ ક્લિયર હતું. પેલા મહાત્માને સાહેબ પ્રત્યે અનહદ સદભાવ, એટલે એમણે પણ બોલવાનું શરૂ કર્યું. 2, 3, 4,000 અને પેલા મહાત્મા 6,000 સુધી બોલ્યા. 6,000 ગાથાનો સ્વાધ્યાય સાહેબ માટે સમર્પિત કરવાનો. પછી 6,500 કે 7,000 જેવું આવ્યું હશે, પણ એમણે એવું નક્કી કર્યું કે મારે 6,000થી વધુ કરવું નહીં ભાઈ, આપણી કેપેસિટી પ્રમાણે રહેવું, જેટલી ચાદર હોય ને એટલા જ પગ લાંબા કરવા. એટલે એ ત્યાં મૌન રહ્યા. વાત 9,000 સુધી પહોંચી ગઈ. સાહેબને મન થયું કે ચાલો થોડું વધારે જોર કરી લેશું, અને સાહેબ પણ ફરીથી જોડાયા અને 10,000-11,000 સુધી ખેંચી ગયા. પણ સામે મચક આપે એવા મહાત્માઓ નહોતા. વાત 12,000-13,000 સુધી પહોંચી ગઈ. 13,000 ગાથાઓનો સ્વાધ્યાય અલગથી સાહેબને કરીને આપવાનો 15 દિવસમાં. પેલા મહાત્મા તો આમ લગભગ ઓલમોસ્ટ મૌન જેવી સ્થિતિમાં હતા. એમના ટાર્ગેટ કરતાં ડબલ થઈ ગયેલું. પણ ખબર નહીં કેમ બાજુવાળા મહાત્માએ એમને એમ કીધું, સાહેબ બહુ મોટી તક છે, આપને તો આટલું બધું ભણ્યા છો, આપની માટે તો બહુ સહજ થઈ જશે, ગુરુ મહારાજને આપવાનું છે. અને એમને પાનો ચડ્યો અને એમણે 15,000 ગાથાનો સ્વાધ્યાય બોલ્યો. એ સમયે મનનો ઉલ્લાસ પીક ઉપર હશે. આચાર્ય ભગવંતે જેવું એમના મુખેથી 15,000 સાંભળ્યું, કોઈ 15,500 કરે એવી રાહ જોયા વગર સાહેબે કીધું કે તમે બોલજો, તમને આદેશ આપ્યો. આનંદ બહુ થયો. બધાએ બહુ જ અનુમોદના કરી. પ્રતિક્રમણ પૂરું થયું. મન છે ને એવું છે કે એ ટાઈમે તો તમને પ્રસંગના આનંદમાં રાખે, જેવું બધું બધા છૂટા પડે અને પ્રસંગમાંથી બહાર નીકળીએ એટલે ફાળ પડે. શું વાત છે, 15,000માં આદેશ મેં લીધેલો, અને પછી મનમાં વિકલ્પો શરૂ થાય. અને એ મહાત્માએ 15,000 ગાથાની અંદર આ ચડાવો લીધો અને સાહેબે કીધું કે 15 દિવસ નહીં, 14 દિવસમાં તમારે મને 15,000 ગાથાનો સ્વાધ્યાય કરીને આપવાનો. રોજની કમસે કમ 1,000 ગાથાનો અલગથી સ્વાધ્યાય. ગજબનાક પરિવર્તન પેલા મહાત્મામાં આવ્યું. 4-5 દિવસે એવું લાગ્યું કે આ મહાત્મા બહુ જ મચી પડ્યા છે, બીજી કોઈ વસ્તુમાં ધ્યાન નથી આપતા. અને આચાર્ય ભગવંત એમની પાસે બેઠા, એમને બોલાવ્યા અને બોલાવી અને કેટલીક સામાન્ય વાતો કરી અને એમણે એમને એક કડી પંક્તિ આપી.
પિત્વા મોહમયીમ પ્રમાદ મદિરા મુન્મત્ત ભૂતમ જગત. આ આખું જગત પ્રમાદ નામની મદિરા પી અને ઉન્મત્ત બન્યું છે. એવા સમયે તમે અપ્રમત્ત ભાવે સ્વાધ્યાય કરવાનો જે ચઢાવો લીધો છે, હું એની અનુમોદના કરું છું. પેલા સાહેબ માટે કદાચ જિંદગીભરનું આ એક ઉત્તમ ઘરેણું એમના જીવનનું ગણાય. આચાર્ય મહારાજ સામે ચડીને એમના આસન પાસે આવ્યા, એમની સાથે બેઠા અને એમને સામે ચડીને કીધું કે હું તમારા આ લાભની પ્રશંસા અનુમોદના કરું છું. આખું જગત જ્યારે દારૂ પીને બેઠું છે ત્યારે તમે સજાગ અવસ્થામાં છો, એનો મને ખૂબ આનંદ છે. આપણે ત્યાં એક કડી આવે છે, અપ્રમત્ત જે નિત્ય રહે. આ શબ્દ સાધુ માટે વપરાય છે. સાધુ કેવો હોય? જે નિત્ય અપ્રમત્ત રહે. સાહેબની માટે એક શબ્દ એડ કરવો પડે, અપ્રમત્ત જે નિત્ય રહે અને રખાવે. શું સાહેબની જબરદસ્ત એ ગરિમા હશે સ્વપર કલ્યાણની. સૈદ્ધાંતિક રીતે સાહેબને એટલું બધું સાધુપણા માટે માન, એટલું બધું માન કે સાધુપણાનો એક નાનકડો પણ આચાર દુભાય તો સાહેબ દુભાય. સાહેબ ઘણીવાર આવું કહેતા કે સંયમ જીવનની અંદર જો પંચાચારનું પાલન બરાબર ન થતું હોય અથવા એનું ખંડન થતું હોય તો એના સિવાય તમે કરેલા તપ, ત્યાગ, પર કલ્યાણ, શાસન પ્રભાવના આદિ બધા જ કાર્યો અને બીજા ગુણો પણ એ જીવનમાં જીવ માટે નિરર્થક છે. આ બધા ઘરેણાં છે, પણ તમે દીક્ષા લીધી ત્યારે પંચાચાર રૂપી કપડાં પહેરવાનું તમે વચન આપ્યું હતું. વગર કપડે પહેરીએ ઘરેણાં ન પહેરાય. સાધુએ સૌથી પહેલું ધ્યાન એના પંચાચારના પાલન માટે રખાય. આ સાહેબની ગજબનાક વાચના હતી. સાધુ ભગવંત માટેના એમના કેટલાક વિચારો આપણને હચમચાવી દે એવા છે. સાધુ ભગવંત કેવા હોય? એમની વ્યાખ્યા પ્રમાણે તો કે સાધુ ભગવંતો લોક સંજ્ઞાના ત્યાગી હોય. જે લોક સંજ્ઞાનો રાગી હોય તે ક્યારે સાધુ ન હોય. આ એમનું ટંકશાળી વચન. સાધુને લોક સંજ્ઞા સાથે શું? લોકો શું કરે છે? લોકો ટોળું છે. તું સિંહ થઈને બહાર નીકળ્યો છે, સિંહ થઈને જીવ, કેમ ઘેટા બકરાની જેમ તારે જીવવું છે? અને હંમેશા આ વસ્તુનું પોરસ ચડાવતા કે સાધુ લોક સંજ્ઞાનો ત્યાગી જ હોય. કારણ કે સાધુએ સાધના કરવી છે અને સાધના એ જ કરી શકે જે લોક સંજ્ઞાના ટોળાની અંદરથી ઉપર ઉઠી શકે. સાહેબ એવું કહેતા કે શ્રમણોએ વિભૂષાનો ત્યાગ કરવો. શરીર અને વસ્ત્રની શોભાથી આપણે દૂર રહેવું જોઈએ, કારણ કે આ લક્ષણ ગૃહસ્થોનું છે, આપણું નથી. અપ્રમત્તતાના વિચારણામાં સાહેબનો માસ્ટર સ્ટ્રોક એટલે ઊંઘ ઘટાડવી. તે આપણે આની પહેલાં 1-2 દિવસ પહેલાં આ દ્રષ્ટાંત દીધું હતું. અચાનક રાત્રે જાગી ગયા, બહુ પાછલી ઉંમર, અને કીધું કે હવે મારે ઊંઘ ઘટાડવી પડે ભાઈ, ઊંઘ વધારીશ તો કેવી રીતે ચાલશે? ઊંઘ વધારવાનું જવા દો, ઊંઘ કન્ટિન્યુ બી ન રખાય, મારે હવે ઊંઘને ઘટાડવી જ પડે, મારા દિવસો ઓછા બાકી છે. અને એટલે સાહેબ એમ કહેતા કે નિંદ્રા જેમ જેમ ઘટાડીએ એમ એમ ઘટે, અને નિદ્રા જેમ જેમ વધારીએ તેમ તેમ તે વધે. નિંદ્રા આપણી ગુલામ હોવી જોઈએ, આપણે એના ગુલામ ન હોવા જોઈએ. અને એની માટેનો ઉપાય પણ આપતા. એવું નહીં કે સાહેબ આમ દાખલાનો જવાબ આપી દે અને પૂછી એમ કે ભાઈ હવે દાખલો કેવી રીતે ગણાય એ તો કયો, તો મૌન લઈ લે, એવા મહાત્મા નહોતા. સાહેબ જણાવતા કે નિદ્રા ઓછી કરવી છે, જુઓ આહાર ઓછો કરો. આહાર જેમ જેમ વધે તેમ તેમ નિંદ્રા વધે. જે ઉણોદરી કરે છે તેને નિદ્રા ઓછી જ આવે, કારણ કે એને પચાવવા માટે એના શરીરને વધારે પડતો સમયનો આરામ જરૂરી જ નથી. તો નિદ્રા ઓછી કરવી છે, આહાર ઓછો કરો. અણાહારી પદ મળતા પૂર્વે ઉણોદરી વ્રતની જે આપણે ત્યાં વાત છે, અભ્યંતર તપની, બાહ્ય તપની, આ બધાનું મૂળ જો છે તો એ સાધના છે. આવું વિઝન કદાચ આજે આપણાથી બહુ દૂર થઈ ગયું છે. આપણે બાહ્ય ક્રિયાઓને ફક્ત બાહ્ય ક્રિયા તરીકે લેતા થયા કે ભાઈ ઉણોદરી કરવાની, બહુ લાભ મળે, આંબેલનો લાભ મળે, કરો, આનો લાભ મળે, કરો. સાહેબ તત્વથી પ્રેરિત હતા. એ આવા નાના અને સામાન્ય લાભોથી ખેંચાઈ જાય એવા બાળજીવ નહોતા.
સાહેબ પ્રૌઢ અવસ્થાના જીવ હતા, જ્ઞાનમાં સાધનામાં પણ. અને એટલે સદા હંમેશા આવું કહેતા કે નિદ્રા ઓછી કરવા માટે હું નોંધણી કરો. અને નિદ્રા પણ કેમ ઓછી કરવાની? કારણ કે આપણે નિદ્રા દ્વારા પ્રમાદ નથી વધારવો, અપ્રમત્ત રહેવું છે. અપ્રમત્તતા એ સાધકનું લક્ષણ છે. આવા અનેક દૃષ્ટાંતો. કેટલાક દૃષ્ટાંતોમાં એવું પણ આપણને ખ્યાલ આવે કે સાહેબને અપ્રમત્તતાનો સિદ્ધાંત કેટલો વર્યો હશે કે આચાર પાલનમાં પણ અપ્રમત્તતાના સાહેબ બહુ આગ્રહી હતા. એમના જીવનનો એક બહુ મહત્ત્વનો ગુણ, અત્યારે કદાચ હું લઈશ તો લાઉડ લાગશે, પણ છતાંય મને લેવાનું મન થાય છે, કે સાહેબને શ્રાવિકાઓ અને સાધ્વીજી ભગવંતો સૂર્યાસ્તની 1 મિનિટ પછી પણ ઉપાશ્રયમાં જો દેખાય તો સાહેબ ઉપાશ્રય માથે લઈ લેતા હતા. પૂજ્ય રામસુરી મહારાજ સાહેબ ડેલાવાડાના જીવનની અદ્ભુત, અવર્ણનીય અને અનંત આનંદ આપતી ઘટના, એટલે એમનું અદ્વિતીય લક્ષણ કહી શકાય એવી ઘટના, એટલે કે સાહેબે ઉઘાડે માથે રહેલા એક પણ બેનને ક્યારેય પણ વાસક્ષેપ કર્યો નથી. બેનો અને સાધ્વીજી ભગવંતો હોય ને માથું ન ઢાંકો કેવી રીતે ચાલે? અને સાહેબની દ્રષ્ટિ જુઓ કેટલી ગજબનાક હતી કે સાહેબ આવું વ્યાખ્યાનમાં બોલતા કે જુઓ, તમને એવું લાગે છે કે મારો આટલો બધો આગ્રહ છે માથે ઓઢવાનો, પણ હું તમને સ્પષ્ટપણે કહું છું કે શ્રાવકોએ પણ માથે ઓઢવું જ જોઈએ. અમારો એવો આગ્રહ નથી કે બેનો જ માથે ઓઢો ને બેનો જ બધું કરે. મર્યાદાનું પાલન શ્રાવકોને પણ હતું, પણ અમારી કમનસીબી છે કે હવે શ્રાવકોએ એવા પહેરવેશ પહેરી લીધા છે કે એની ઉપર પાઘડી પહેરવાનું અમે કયા મોઢે કહીએ. અને તેમ છતાં સાહેબે ઘણીવાર વ્યાખ્યાનમાં આવી પ્રેરણા કરી છે, શ્રાવકો માથે ઓઢો. આ શબ્દ કદાચ આપણને સાંભળવા જ નથી મળતો, પણ સાહેબ આવું બોલતા. અને છેવટે શ્રાવિકાઓ તો માથે ઓઢો. માથે ઓઢવું એટલે શું? માથે ઓઢવું એટલે કોઈ સ્ત્રીનું બંધન નથી. લાજ કાઢવી એ કોઈ સ્ત્રીના બંધનો ન હતા. માથે ઓઢવું એટલે જગતને એવું દર્શાવવું કે મારા માથે કોઈ નાથ છે, હું અનાથ નથી. કોઈક છે એવું તત્વ મારા માથે કે જે મારી ઉપર લગામ રાખી અને મારા મનુષ્ય જીવનને પશુ જેવું જીવન બનાવતા પહેલાં અટકાવે છે. મારી પર કોઈકનો કંટ્રોલ છે. પછી એ મારા દેવ હોય, મારા ગુરુ હોય, કે મારા વડીલ હોય, કે મારા પતિ હોય, મારા પર મારો કંટ્રોલ છે. અને આ કંટ્રોલ હોવાના કારણે જીવન વ્યવસ્થિત છે. અનકંટ્રોલ્ડ જેટલું પણ આ જગતમાં છે એ બધું વેસ્ટ છે. આપણે જોઈ રહ્યા છે વેસ્ટર્ન કલ્ચર, સંપૂર્ણપણે અનકંટ્રોલ્ડ જીવન. અને એનો અંત શું? એનો અંત જવા દો, એના તત્વમાં પણ શું, એ આનંદમાં પણ શું, એ દેખાડાની પાછળ છુપાયેલી વ્યથા, એ આપણે આખું જગત અત્યારે જોઈ રહ્યું છે. ડિપ્રેશન ક્યાં વધારે છે? માથે ઓઢવું એ સાહેબ માટે અતિશય જરૂરી. અને સૂર્યાસ્ત પછી 1 મિનિટ માટે પણ, એક નાના મહાત્મા હતા, દીક્ષા લીધાને લગભગ 4-6 મહિના થયા હતા. એમના માતાજી સાધ્વીજી ભગવંત થયા હતા, એમના મમ્મીએ દીક્ષા લીધી હતી. અને એ માતા મહારાજ એટલે એમના મમ્મી મહારાજ એ એમને વંદન કરવા આવ્યા હશે ને કેટલોક સમય બેઠા હશે. સાહેબનું ધ્યાન તો ઓલવેઝ હોય જ ઉપાશ્રયના ખૂણા ખૂણામાં. એ સીસીટીવી હતા. અને જેવો સૂર્યાસ્ત થયો, અડધી મિનિટ પણ ક્રોસ નહીં થઈ હોય, સાહેબ અંદર રૂમમાંથી જોરથી બોલ્યા, સૂર્યાસ્ત થયો છે, વિવેક જાળવો. અને બીજે દિવસે એ મમ્મી મહારાજ જે હતા એમને બોલાવ્યા, અને બોલાવીને એમણે બહુ જ પ્રેમથી સાહેબ એવું કીધું કે તમે એમના મમ્મી મહારાજ છો, એ તમને ખબર છે, એમને ખબર છે, મને ખબર છે, સાધુ સાધ્વીજીઓને ખબર છે, પણ બહારથી આવનારા શ્રાવકોને કદાચ ન પણ ખબર હોય. અને એમાં પણ જે શ્રાવક પગથિયા ચડ્યો છે એ કદાચ એ કશાયોથી પીડાતો પણ હોય. અને પીડાતા કશાયે એને મનમાં તમને જોઈને જો નબળો વિચાર આવી જાય તો તમારું સાધુ જીવન દાવ પર લાગી જાય. શું તમને એ ચાલશે? સગ્ગા બેન મહારાજ હોય, સગ્ગા મમ્મી મહારાજ હોય, ગમે તે હોય, શાસન માટે, સાધુતા માટે કોઈ પણ જીવને નાનકડો પણ જો વિકલ્પ જાગશે, આપણી સાધુતા દાવ પર લાગી જશે. સૈદ્ધાંતિક રીતે અપ્રમત્તતા ન ચાલે. એકલા નહીં બેસવાનું. ભલે તમે મમ્મી મહારાજ છો, સાથે કોઈકને રાખીને બેસવાનું. ભલે એ નાના દીકરા મહારાજ છે,
એને આદત પડી જશે તો આજે તમારી સાથે બેઠા છે, કાલે કોઈ બીજા સાથે પણ બેસશે. આપણે દીક્ષા એને ઊંચે ચડવા માટે આપી છે, તો આપણે ઊંચે ચડાય એવા આલંબન આપવાના. આપણે વડીલો છીએ. સાહેબની અપરમત્તતા, સાહેબની સૈદ્ધાંત નિષ્ઠતા, સાહેબની સ્વ પર કલ્યાણની અજબ ગજબ ભાવના. આપણને એમ થાય કે ગુરુ આવા મળી જાય ને આપણું કામ થઈ જાય. અને એવા ગુરુ ખરેખર જોઈતા હોય તો એનો રામબાણ ઇલાજ છે કે આપણે સતત મનમાં સ્મરણ કરીએ, નમન છે, નમન છે સુરી રામ મારા. નમન છે એવા પ્રેરણા તીર્થને કે જે સતત પ્રેરણા આપી અને બધાને સ્થિર કરતા હતા. નમન છે એવા અપ્રમત્તતાવાળા તીર્થને કે જે સતત આપણા પ્રમાદ ઉપર ઘા કરતા હતા. નમન છે એવા સ્વાધ્યાય તીર્થને જે અપ્રમત્ત બની અને સામે સ્વાધ્યાય નામનું સરસ મજાનું એક દવાનો ડોઝ પણ આપી દેતા હતા. નમન છે એવા મધુરભાષીને કે જે ઠપકો પણ આપે તો પણ મીઠો લાગે. નમન છે એવા ઘડતર શાળાને કે જે ઘડતર કરવા માટે કોઈ પણ હદ સુધી જવા તૈયાર હોય, એ વ્યવહાર ન સાચવે, એ સંપૂર્ણપણે સામાનો નિશ્ચય સાચવવા પ્રયત્ન કરે. નમન છે, નમન છે સુરીરામ મારા. જેના વિરુદ્ધ કંઈ પણ બોલાયું તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસનમ.